તો કે ભાઈ આપણે આવી ગયા છે ભેહું લઈને, પણ આજે એક અગત્યની વાત કરું કે ભેંસના દૂધના ભાવમાં ઘટાડો થયો ભાઈ, ઘટાડો થયો। 40 પૈસા ઘટાડ્યા છે ડેરીવાળાઓએ। એ લોકો એવું કહે છે કે અત્યારે ભાઈ દૂધ વધારે નીકળે છે, પશુ છે ને જેમની પાસે, એ લોકો પાસેથી દૂધ વધારે આવે છે એટલે ભાવ ઘટાડ્યો છે। તો ભાઈ દૂધ તો વધારે કદાચ આવતું નથી, પણ તમે કહો છો કે આવે છે તો આવતું હશે, હાલો ને સમજી લઈએ। પણ માણસોએ ચા પીવાનું બંધ કરી દીધું છે, પછી દૂધ ખાવાનું બંધ કરી દીધું છે, કે પછી શું દૂધની બનાવટમાં કાંઈ ઘટાડો આવ્યો છે? અત્યારે તો લગ્નની સિઝન ચાલે છે, તો આમ તો માવા અને બરફી આવું બધું દૂધથી જે કંઈ બને એ વધારે ઉપયોગ થતો હોય ને, તો 40 પૈસા ઘટાડ્યા। આ મોજ, હા ખૂબ સરસ, તમે રાજી એમ અમે રાજી। પણ આવું હું કામ કરો ભાઈ, નથી રાખવા દેવા પશુ? તમે શું ઈચ્છો છો એ જ નથી ખબર પડતી। 770 પૈસાની આજુબાજુ હતા, પણ પહેલાં કંઈક 10 પૈસા ઘટાડ્યા, પછી 30 પૈસા ઘટાડ્યા, અત્યારે 40 પૈસા ઘટાડ્યા। એટલે એવું વિચારે છે ડેરીવાળાઓ કે આને લૂંટ્યા બરોબર છે, આને લૂંટ્યા રખાય એમ। તે લૂંટો, બીજું શું હોય? તમારે ભૂખ બળી હોય તો કરો એ બધું। હા મળા લે સમજાવે કે અત્યારે દૂધ, હવે ભાઈ દૂધ તો જે પશુ વિયાણા છે એનું દૂધ આવે કે નહીં? ઓકે, બહારથી બીજું આવવાનું છે? આવા માણસો છે ભાઈ, ખેડૂને કાંઈ ન વધવા દે અને આ માલધારીઓને કાંઈ ના વધવા દે। બસ આનો એક જ નિયમ છે, અંગ્રેજો ઘોડે શોષણ કરવાની આદત પડી ગઈ છે આનામના। જાણે કેમ કે કોઈ દૂધનો ઉપયોગ જ નહીં કરતા હોય। હવે ઊંચામાં ઊંચું ક્વોલિટી 10 ફેંટ આવે ને, 70 રૂપિયા ભાવ છે, એટલે હવે 70 રૂપિયાનું લીટર દૂધ જાય। 10 ફેંટ કોને આવે ખબર છે? ભેંસ પારેટ થઈ ગઈ, મતલબ કે વહુકવા આવી હોય, 2 લીટર દૂધ થતું હોય, અને 9-10 એવા ફેંટ આવે। 1.5 લીટર 2 લીટર હોય ને એને, ત્યારે એવા ફેંટ આવે। અત્યારે જનરલી ફેંટ શું આવે ખબર છે? 6, 7 ને 8, મતલબ કે 40થી માંડીને 45, 50, 55 આ ભાવનું દૂધ લે છે આ ડેરીવાળા। તો પછી એને અમારા ભાવ ઉતાર્યા હતા, એના ભાવ કંઈ ઉતાર્યા ખબર છે? હે? તમારી ક્વોલિટી, તમારી બ્રાન્ડ એ બ્રાન્ડ, તો અમે શું તમને પાણી આપીએ છીએ ભાઈ? હા હા ભળજો ભાઈ, ડેરીવાળા નહીં પણ આ સંઘવાળા, તમે ભાવ ઘટાડો છો તો તમને ખબર હશે ને કે આમાં આવી રીતના આમ હોય। તો આમાં હું ભેહું રાખશે માણા? એક દિવસનો સમય એવો હતો કે આ પશુધન એ બહુ મહાન ધન કહેવાતું હતું, પણ અત્યારે પશુધન તો મહાધન જ છે, પણ આ વસેટિયાઓ ખાતા ધરાય તે મેળ આવે ને ભાઈ। પશુ રાખી વગડામાં, તબેલામાં વાસીદા કરે ને આવડા બેઠા બેઠા રૂપિયા ખાય। હા મોજ, હા તમારી વિચારધારા। તમારે જેટલું કરવું હોય એટલું કરી લ્યો, પણ આવતી વખતે તમે ભૂંદણા બનશો ને અમે ખેડૂત હશું, પછી તમને પાવર અડાડવાના થાય। શું પાવર અડાડવાના થાય? ઝટકામાં તમે નહીં મેળાવે। હા આવું છે ભાઈ। લે કાંઈ નહીં, શાળે પૈસા ઘટાડી દીધા, અને એનું એક પાવલું ન ઘટે। અરે તમારી મોજ, લુખી મોજ। લે પડા, તારે કાંઈ કેવું આમાં? કેવું હોય કે ભાઈ? આવું છે ભાઈ દુનિયામાં। લે બોલો શું કરું? હવે 20-30 રૂપિયા લીટર તો પાણી વેચાય ભાઈ, અને દૂધના 40 રૂપિયા આપે ભાઈ। આવું જ થાય ભાઈ। અને હમણાં જોજો ઘઉં પાકે ને એટલે પાત્ર 400 રૂપિયા, કાંકી 450 આવા ભાવ। જીરા પાકે એટલે 3000 રૂપિયા થઈ જાય। મગફળી અત્યારે 1000 રૂપિયામાં નથી લેતા, લે 1000-1100 રૂપિયા। અને સિંગ તેલ તો કે એના 2500, 3000, 3500 આવા ભાવ ભાઈ।
બાકી હાલી જ ગયું દુનિયામાં તમારા બધાનું હો. પણ મૂંઝાશો નહીં ભાઈ, તમારે દેવું પડશે, કારણ કે આ અમારું મહેનત કરેલું છે અને તમારું છે વગર પરસેવાનું, એટલે એમાં તમને બહુ આનંદ આવતો હશે, પણ આનંદ કર્યા રાખો ભાઈ. હા, અમે તોય આનંદ કરશું ભાઈ. આ 7 રૂપિયા નહીં 4 રૂપિયા કરી નાખશો ને તોય અમને પોહાશે, સમજ્યા? આટલે બધા 7 રૂપિયા રખાય ભલામણા. ફેટનો ભાવ 7 રૂપિયા નહીં, ખાલી 4 રૂપિયા હોવો જોઈએ. અને એમાંય તમને ન સારું લાગતું હોય 3 રૂપિયા કરી નાખો. અને નકર મફત લઈ જાઓ, મફત. હા, દૂધ લઈ જાઓ મફત.